આજે એવું તો શું થયું કે આપણે પલતા પલતા પિથલપુર રીંગણીનો રોપ લેવા જવું પડ્યું. બધાને બાપા સીતારામને મોજે મસ્તારામ ભાઈ. આજ તો આપણે જવાનું છે પિથલપુર. ઘરેથી આપણે કાકાની ગાડીમાં બેસી ગયા, કારણ કે કાકાને લેવાનો હતો રીંગણીનો રોપ, એટલે આપણે જાતા થાય હારે, એટલે નીકળી જા પિથલપુર સાઈડ. પિથલપુર જાય ને એટલે હે ને મસ્ત મજાનો રાંદલમાંનો મેળો આવે ને, દર વર્ષે મામીને હે ને મેળો ભરાય ને. મેળા કોણ કોણ આવે ને જરીક કોમેન્ટ કરી નાખજો. થોડીક વારમાં પિથલપુર પહોંચી જાય ને, હજી આપણે અહીંથી હે ને થોડુંક આગળ જવાનું થાય. અને અત્યારે હે ને થોડો વરસાદ ચાલુ હતો, અને હે ને ગાડીમાં મસ્ત મજાનો પવન આવતો હતો. ટાઢો પવન ખાતા ખાતા પહોંચી જાય હનુમાન દાદાના મંદિરે, કરી લીધા હનુમાન દાદાના દર્શન. અને પછી તો આપણે હે ને ડાયરેક્ટ રોપ લેવાનો હતો ને, ના પહોંચી જાય ને ભાઈ હે ને અત્યારે હાજર નહોતા, અને બીજી વાળી હતા ને, એટલે આપણે અહીં થોડીક વાર બેહવાનું છે ને પછી પાછા ભાઈ આવે એટલે આપણે રીંગણી રોપ ખાવા ને જો આ છે ને એ નેટ આવું છે ને, આમાં હે ને મરસીનો રીંગણીનો ને એવો રોપનો ઉછેર કરવામાં આવે છે. થોડીક વાર આપણે ઘરે બેઠા ને એ ભાઈ આવી જાય ને, હવે આપણે અહીં સીધું જવાનું છે રીંગણી રોપ છે ને, ના રીંગણી રોપ ખાવા માટે, અને પોગી જાય રીંગણી રોપ ખાવા માટે. નામાં આપણે ખાવા છે રીંગણી રોપ. તો ફાઇનલી મિત્રો આપણે કાકાને રીંગણી રોપ અપાઈ દીધો, અને થોડો ઘણો રોપ આપણે પણ લીધો. બાકી તો હવે જઈ ઘેરે. ફરી પાછા ટાઢો પવન ખાતા ખાતા નીકળી જાય ઘર બાજુ. બાકી બધાને બાપા સીતારામ ને મોજે મસ્ત ભાઈ.